નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને વહાલા વિદ્યાર્થી મિત્રો, નવી સ્વ અધ્યયન પોથી લોન્ચ થઈ ચૂકી છે. જી હા, વર્ષ 2025-26 ની નવી સ્વ અધ્યયન પોથી લોન્ચ થઈ ચૂકી છે. અને માત્ર ને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સોલ્યુશન, જેમાં આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 10 ભાગ નંબર 4 સ્વઅધ્યયન પોથીનો આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેનું છઠ્ઠું યુનિટ નંબર 6 આઈ લવ યુ ટીચર, જેનો આજે આપણે સંપૂર્ણ અભ્યાસ કરવાનો છે. અગાઉ જે છે આપણે યુનિટ નંબર 5 નો સંપૂર્ણ અભ્યાસક્રમ પૂરો કર્યો હતો. એના સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે ભણ્યા હતા. તો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર 6 આઈ લવ યુ ટીચર. સૌથી પહેલા આપણને જે છે રીડ ઇન બ્રીફ ટૂંકમાં જે છે હેલન કેલરની સ્ટોરી જે છે અહીંયા વર્ણવેલી છે. Helen Keller would become deaf and blind at a young age. Overcome her challenges with the help of the teacher Anne Sullivan. Anne taught her to communicate by finger spellings into her palm, starting with the word water. This opened Helen's mind to the world of knowledge and ideas. Later, she learned to speak by feelings, vibrations, and movements. Helen excelled her studies, learning Braille and completing her education despite challenges. In 1904, she became the first deaf-blind person to earn Bachelor of Arts degree from Radcliffe College. She also wrote about her life and raised the awareness about the abilities of blind people. Helen dedicated her life to help others and advocated for their rights. Anna Sullivan, despite losing her eyesight, remained her guide and support. Helen credited her success to Anne's sacrifice and unwavering dedication. ત્યારબાદ આપણને ઘણા બધા શબ્દો આપ્યા છે, ઘણા બધા શબ્દાર્થ તરીકેના શબ્દો આપ્યા છે, જેનો પણ જે છે એકવાર અભ્યાસ કરવો જરૂરી છે. એ શબ્દોને એકવાર વાંચન કરી લેવાનું, સમજૂતી મેળવી લેવાની. ડેફ એટલે બહેરું, વરીડ એટલે ચિંતિત, પામ એટલે હથેળી, સ્પેલિંગ એટલે થાય છે જોડણીના શબ્દો, આને સ્પેલિંગ જ કહેવાય છે. થોટ એટલે વિચાર, અવેકડ એટલે કે જાગૃત, અટર્ડ એટલે થાય છે બોલવું, કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ, એબિલિટીઝ એટલે ક્ષમતાઓ, અચીવમેન્ટ એટલે કે સફળતાઓ, એક્ઝામિનેશન એટલે કે પરીક્ષા, પબ્લિશ્ડ એટલે કે પ્રકાશિત થવું, સેક્રિફાઈસ એટલે બલિદાન, અને એડિટેડ એટલે થાય છે સુધારા વધારા કર્યા. બ્લાઇન્ડ એટલે થાય છે અંધ, ફિંગર મૂવમેન્ટ્સ એટલે થાય છે આંગળીઓના હલનચલન, ઇમિટેટિંગ નકલ કરવી, ઓબ્જેક્ટ એટલે વસ્તુ, વાઇબ્રેશન એટલે કાન, કનેક્ટેડ એટલે જોડાયેલ, બાઉન્ડલેસ એટલે થાય છે સીમા રહિત, એજ્યુકેટેડ એટલે થાય છે શિક્ષિત, લોનલીનેસ એટલે થાય છે એકલતા, એકાંત, ઇમોશનલી એટલે લાગણીપૂર્વક, ચેલેન્જીસ એટલે કે પડકારો, અવેરનેસ એટલે જાગૃતિ, સપોર્ટેડ એટલે થાય છે સમર્થન આપવું, અને ઇન્ડેક્ટેડ એટલે થાય છે ઋણી. ત્યારબાદ એક્સ્ટ્રીમલી એટલે થાય છે અત્યંત, થ્રિલ્ડ એટલે કે રોમાંચિત, સોલ એટલે આત્મા, ક્યુરિયોસિટી એટલે કે ઉત્સુકતા, મિરેકલ એટલે ચમત્કાર, ડિલાઇટ એટલે થાય છે ખુશી અથવા આનંદ, ઓપોર્ચ્યુનિટી એટલે તકો, પ્રોગ્રેસ એટલે પ્રગતિ, કોમ્યુનિકેશન એટલે કે વાતચીત, ઓવરકમ એટલે જીતવું, હેડ એટલે ધ્યાન આપવું, એન્કરેજડ એટલે પ્રોત્સાહન આપ્યું, અને બેરલી એટલે થાય છે ભાગ્યે જ. તો ચાલો પેરેગ્રાફના આધારે સવાલ જવાબ. પેલું કહે છે રીડ ધ પેરેગ્રાફ, રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફના આધારે સવાલોના જવાબ આપવાના છે. તો આપણે સૌથી પહેલા જે પેરેગ્રાફ આપ્યો છે એનું પેરેગ્રાફનું વાંચન કરી લઈએ. I still remember that morning of the year 1887, કે મને હજી પણ 1887 ની સવાર યાદ છે. I was just 7 years of age then, હું ખાલી 7 જ વર્ષની હતી. And my teacher Anne Sullivan came to our house, અને મારા ટીચર જે છે Anne Sullivan અમારા ઘરે આવ્યા હતા. That day, next day she led me to her room and gave me a doll. I played it with for a while. Then Miss Sullivan made some finger movements on my palm. સવાલ છે પહેલો, how old was Helen Keller? કે હેલન કેલર જે છે કેટલા વર્ષના હતા? how old એમની ઉંમર શું હતી? તો કેટલા વર્ષના હતા? તો અહીંયા ધ્યાન, 7 years લખીશું. હેલન કેલર was 7 years old. સવાલ છે બીજો કે what did Miss Sullivan make in Helen's palm? કે what એટલે કે શું? મિસ સુલેવાન મેક, મિસ સુલેવાને કર્યું ઇન હેલન્સ પામ, હેલનની હથેળીમાં. તો જ્યાં લખ્યું છે કે મિસ સુલેવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ્સ ઓન માય પામ, માય જગ્યાએ હેલન્સ લખી નાખો, બેઠો જવાબ આપણને મળી જાય છે. મિસ સુલેવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ્સ ઓન હેલન્સ પામ. ત્યારબાદ આગળ વધીએ આગળના બીજા પેરેગ્રાફ તરફ. તો બીજો પેરેગ્રાફ કહે છે, સમ ડેઝ લેટર we were walking in our garden. Suddenly, my teacher put my hand under the water tap.
as the cool flow of water ran over one hand. She splashed water on my other palm. We played this game every day, touching different objects. It awakened my soul. તો લખીશું પેલો સવાલ, વોટ અવેકડ હેલન્સ સોલ, કે શેનાથી હેલનની આત્મા જાગી ઉઠી? શેનાથી જાગી ઉઠી? તો જો અલગ અલગ વસ્તુઓ અડવાની, એનું નામ જાણવાનું, એનાથી જે છે હેલનની આત્મા જાગી ઉઠી. લખીશું પ્લેઇંગ ધ વર્ડ ગેમ. વર્ડ ગેમ રમતા. કઈ કઈ? બાય સ્પેલિંગ ધ નેમ્સ ઓફ ઓબ્જેક્ટ્સ, જે અલગ અલગ વસ્તુઓના જે નામ લેવાની જે ગેમ રમતા, ઓન હર પામ, એની હથેળીમાં. અવેકડ હેલન્સ સોલ, એનાથી હેલનની આત્મા જે છે જાગી ઉઠી. સવાલ છે એના આગળ પછીનો ચોથો, વોટ ડીડ એન.એ. સુલેવાન ડુ સડનલી? વોટ એટલે કે શું? એન.એ. સુલેવાને કર્યું અચાનક જ. સડનલી એટલે થાય છે અચાનક, કે અચાનક મિસ એન.એ. સુલેવાને જે છે શું કર્યું? એવું તો શું કર્યું એમ. તો જો અહીંયા લખ્યું છે, સડનલી માય ટીચર એન.એ. સુલેવાન પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ. અચાનક જ જે છે મેડમે જે છે એનો હાથ જે છે ક્યાં મૂકી દીધો હતો? પાણીના વહેતા પ્રવાહમાં મૂકી દીધો હતો. તો માય ટીચર છે ને એને જગ્યાએ નામ લખી નાખવાનું એન.એ. સુલેવાન. સડનલી એન.એ. સુલેવાન પુટ હેલન્સ હેન્ડ અંડર ધ વોટર ટેપ. બરોબર. સડનલી શબ્દ પાછળ લખ્યો છે, વાંધો નથી. આગળ લખવો છે તો પણ વાંધો નથી. ઓકે, ચાલો હવે વધીશું આગળ. આગળનો પેરાગ્રાફ કહે છે, માય ટીચર began teaching me to read. છેલ્લે મારા શિક્ષકે મને વાંચતા શીખવાડ્યું. I first read with raise the letter. સૌથી પહેલા ઉપસેલા શબ્દો વાંચી. Later on read with braille. પછી બ્રેલ ટાઈપરાઇટર થી વાંચવાનું શરૂ કર્યું. બ્રેલ શબ્દો વાંચવાના શરૂ કર્યા. I learned to write with ordinary as well as braille typewriter. બંને પ્રકારના ટાઈપરાઇટરની મદદથી જે છે એને લખવાનું શરૂ કર્યું. I was well on my path to becoming well educated person. એક વ્યવસ્થિત ભણેલી ગણેલી વ્યક્તિ બનવાના સંદર્ભમાં હું બહુ જ આગળ ચાલતી હતી. I was provided all the possible opportunities to develop my abilities. મારી ક્ષમતાઓને વિકસાવવા માટે દરેક પ્રકારની જે છે શક્ય હોય તેટલી તકો મને આપવામાં આવતી હતી. સવાલ છે પેલું, હાઉ ડીડ હેલન લર્ન ટુ રીડ? કે હેલનને વાંચતા કઈ રીતે આવડ્યું? તો જો અહીંયા લખ્યું છે, I first read raise the letters and later on read with braille. સૌથી પહેલા ઉપસેલા શબ્દો અને પછી બ્રેલ શબ્દો એને વાંચતા આવડી ગયા. તો લખીશું હેલન learned to read first raised letters, સૌથી પહેલા ઉપસેલા શબ્દો, and letter with braille, અને પછી જે છે બ્રેલ શબ્દો એને વાંચતા આવડ્યા. પછી છે how did she learn to write? એને લખતા કઈ રીતે આવડ્યું? તો અહીંયા જ પણ છે જો, I learned to write with ordinary as well as braille typewriter. હવે અહીંયા I છે, એ I ની જગ્યાએ આપણે હેલન લખી નાખશું. બરોબર. તો હેલન learned to write. Yes, હેલન learned to write using ordinary typewriter as well as a braille typewriter. બેઠી લાઈન લખી નાખવાની, બસ I ની જગ્યાએ હેલન લખી દેવાનું. ઓકે, બેઠો જવાબ આપણને ક્યાંથી? પેરેગ્રાફમાંથી જ મળી જાય છે. ચાલો આગળ વધીએ. આગળનો પેરેગ્રાફ છે કે માય ટીચર કુડ નોટ અકમ્પની મી ટુ ધ એક્ઝામિનેશન હોલ. કે મારા શિક્ષક મારી સાથે પરીક્ષા ખંડમાં આવી શક્યા નહીં. There's a teacher spelled out the question. ત્યાં એક શિક્ષક હતા કે જે ક્વેશ્ચન બોલે. In my hand, મારા હાથમાં. And I typed out answers. અને હું જે છે જવાબો લખી નાખું. When the result was declared, જ્યારે પરિણામ જાહેર થયું, I was so full of joy. હું એટલો બધો ખુશ થઈ ગયો હતો to hear that, સાંભળીને, I had passed all the subjects, કે હું બધા વિષયમાં પાસ થઈ ગઈ હતી. I remember my first day at Radcliffe College. મને હજી રેડક્લિફ કોલેજનો મારો પહેલો દિવસ 1900 માં યાદ છે. હાલો, why was Helen full of joy? કે શા માટે હેલન બહુ જ ખુશ હતી? શા માટે ખુશ હતી? કારણ કે જો તે બધા વિષયમાં પાસ થઈ ગઈ હતી. બરોબર. આ એના ખુશીનું કારણ હતું. સવાલમાંથી પહેલા વાય કાઢી નાખશું. વોઝ પાછળ. હેલન વોઝ ફૂલ ઓફ જોય. હેલન વોઝ ફૂલ ઓફ જોય એટલો જવાબ ક્યાંથી મેળવ્યો આપણને? સવાલમાંથી મેળવ્યો. અને કારણ કે બીકોઝ શી હેડ પાસ્ડ ઓલ ધ સબ્જેક્ટ્સ, કારણ કે એ બધા વિષયમાં પાસ થઈ ગઈ હતી. ત્યારબાદ છે થ્રુઆઉટ વિચ મેથડ, કે કઈ પદ્ધતિથી ટીચર ટોટ હેલન, કે કઈ પદ્ધતિની મદદથી જે છે શિક્ષકે હેલનને ભણાવ્યું. તો કઈ પદ્ધતિની મદદથી? કે ટીચર જે છે બધાય સ્પેલ આઉટ ધ ક્વેશ્ચન્સ ઇન માય હેન્ડ. હેલનના હાથમાં જે છે બધાય ક્વેશ્ચન લખી નાખે અને પેલી જે જવાબ ટાઈપ કરી નાખે. તો આ રીતે લખીશું, ધ ટીચર ટોટ હેલન બાય સ્પેલિંગ ધ ક્વેશ્ચન્સ ઇન હર હેન્ડ.
કે મેડમ જે છે ક્વેશ્ચન જે છે હેલનના હાથમાં સ્પેલ કરી નાખે, લખી નાખે, અને હેલન શું કરે એનો જવાબ ટાઈપ કરી નાખે. ઓકે, ચાલો આગળના પેરેગ્રાફમાં આગળ વધીએ. Then came a dark cloud in my sky. પછી મારા આકાશમાં એક કાળું વાદળ આવ્યું. I was deeply concerned about that. My teacher's eyesight was worsening day by day. મારા શિક્ષકની જે છે જોવાની ક્ષમતા એ દિવસે ને દિવસે ઘટતી હતી. As a result, she could not see clearly. પરિણામે એમને વ્યવસ્થિત દેખાતું હતું નહીં. She was brave enough to fight against her problem. તે એટલા બહાદુર હતા કે પોતાની પ્રોબ્લેમનો સામનો કરી શકે. But I was sorry. પણ મને એ વાતનું દુઃખ હતું because she did not hide her problem to her eyes. એ પોતાની આંખોની પ્રોબ્લેમ એ છુપાવી ન શક્યા. What happened with N.A. Sullivan? N.A. Sullivan સાથે શું થયું? તો જો N.A. Sullivanની જે આઈસાઇટ હતી, જોવાની ક્ષમતા એ ધીમે ધીમે ઘટતી હતી, ઓછી થતી હતી. લખીશું N.A. Sullivan's eyesight was getting worse day by day. દિવસે ને દિવસે ઓછી થતી હતી. And she could not see clearly. એને હવે વ્યવસ્થિત દેખાતું હતું નહીં. ત્યારબાદ છે 10મું. Why did Helen feel sorry? હેલનને શા માટે દુઃખ થયું? તો હેલનને દુઃખ થવાનું કારણ એ છે કે તે કહે છે કે પોતાની પ્રોબ્લેમનો સામનો ન કરી શક્યા, એટલા માટે હેલનને દુઃખ થાય છે. લખીશું હેલન felt sorry because N.A. Sullivan did not pay attention to her eye problem. કે N.A. Sullivan જે છે પોતાની આંખોની પ્રોબ્લેમનું જે છે વ્યવસ્થિત નિરાકરણ નહોતા લાવતા, એ વસ્તુ જે છે હેલનને ગમતી હતી નહીં. ચલો આગળ વધીએ. રાઇટ અ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન્સ. નીચે આપેલા સવાલોને ધ્યાનમાં લેવાના અને સવાલોના આધારે જે છે ટૂંક નોંધ એટલે કે શોર્ટ નોટ કમ્પ્લીટ કરવાની છે. બરોબર, જો સરસ મજાના જે સવાલો આપ્યા છે ને એ સવાલોના તમે સંપૂર્ણપણે વ્યવસ્થિત કોઈ પણ પ્રકારની ગ્રામરેટિકલ કે સ્પેલિંગની મિસ્ટેક કર્યા વગર વ્યવસ્થિત જવાબ લખી નાખો એટલે માર્ક્સ આવે અને આવે જ. જેટલા વિદ્યાર્થીઓ એવી જે છે કમ્પ્લેન કરે છે કે સર આ શોર્ટ નોટ મોઢે નથી થતી, આ શોર્ટ નોટ યાદ નથી રહેતી, તો પહેલી વાત તો એ આખી શોર્ટ નોટ એક સાથે મોઢે કરવાનો ક્યારેય પ્રયત્ન નહીં કરવાનો, ક્યારેય નહીં, નેવર. ક્યારેય જે છે આખી શોર્ટ નોટ મોઢે કરવાની ટ્રાય કરવાની નહીં. માત્ર ને માત્ર જે છે શોર્ટ નોટના સવાલો છે એના જવાબ આપવાના. જો વાય ડુ વિન્સી એને સ્પેલિંગ સ્પેશિયલ ટીચર, કે શા માટે એને જે છે એ એક સ્પેશિયલ ટીચર છે, કારણ કે ડેફ બ્લાઇન્ડના ટીચર છે. હાઉ ડુ N.A. Sullivan ટીચ લેંગ્વેજ ટુ હેલન, કે N.A. Sullivan હેલનને લેંગ્વેજ કઈ રીતે શીખવાડે છે, તો હેન્ડ મૂવમેન્ટ દ્વારા. હાઉ લોંગ ડીડ N.A. હેલ્પ હેલન ઇન હર લાઈફ, કે કેટલા સમય સુધી જે છે N.A. Sullivan હેલનની મદદ કરી. અને which was the biggest sacrifice of N.A. Sullivan? N.A. Sullivan નો સૌથી મોટું બલિદાન શું હતું? To shape the life of Helen, હેલનની લાઈફ બનાવવામાં. તો બસ આ મુખ્ય 4 સવાલો છે, એ તમે 4 સવાલોના વ્યવસ્થિત જવાબ આપી દેજો એટલે પૂરેપૂરા માર્ક્સ આવી જશે, કોઈ પ્રકારની તકલીફ થશે નહીં, ક્યાંયથી પણ નહીં. પહેલો સવાલ ચાલો લખીએ. N.A. Sullivan was a wonderful and special teacher. કે N.A. Sullivan એક અદ્ભુત અને એક ખાસ શિક્ષક હતા because she changed the life of Helen Keller. એણે હેલન કેલરની લાઈફ બદલી નાખી. She was very patient, loving and determined. She never gave up even when teaching Helen was very difficult. હેલનને ભણાવવું બહુ અઘરું હતું છતાં પણ તેમણે કોઈ દિવસ પ્રયત્ન છોડ્યો નહીં. પહેલા સવાલનો જવાબ. બીજા સવાલનો જવાબ. N.A. Sullivan taught language to Helen by spelling words on her palm using finger spelling method. ફિંગર સ્પેલિંગ મેથડની મદદથી જે છે હેલનને શીખવાડે છે. She helped Helen understand words by touching objects like water, dolls and other things. અલગ અલગ વસ્તુ અડકાવે છે અને તેમના ઓબ્જેક્ટ્સના અડકાવાના નામ જે છે લખી દે છે, એના કારણે એને હેલનને નામ આવડી જાય છે. In this way, આ રીતે હેલન slowly learned the meaning of words and language. ધીમે ધીમે આવી રીતે હેલનને શબ્દોના મીનિંગ્સ અને જે છે ભાષા સમજાવવા માંડી. પછી N.A. Sullivan helped Helen throughout her life. From childhood, adulthood, she stood by Helen during her studies, examinations and even at college. કે શું કહે છે? N.A. Sullivan હેલનની મદદ કરી આખી લાઈફ, બાળપણથી માંડીને મોટી થઈ ત્યાં સુધી એના ભણવામાં મદદ કરે, એની પરીક્ષાઓમાં, એની કોલેજોમાં મદદ કરે. The biggest sacrifice, સૌથી મોટું બલિદાન હતું
એને સુલેવાન વોઝ ધેટ શી ઇગ્નોર્ડ હર ઓન ફેલિંગ આઈસાઇટ. પોતાની જે છે આંખોની પ્રોબ્લેમ જે છે એને નજરઅંદાજ કરી ટુ શેપ હેલન્સ લાઈફ, હેલનની લાઈફને આકાર આપવા માટે. શી કન્ટિન્યુડ ટીચિંગ હેલન ડિસ્પાઇટ હર હેલ્થ પ્રોબ્લેમ્સ. થસ એને સુલેવાન proved to be true guide and wonderful teacher in Helen Keller's life. તો બસ આવી રીતે જે છે સવાલોના તમે વ્યવસ્થિત ક્રમમાં આન્સર આપી દો એટલે ખરેખર જે છે પૂરેપૂરા માર્ક્સ આવે અને આવે જ, કોઈ પણ અટકાવી શકે નહીં. ચાલો આગળ વધીએ. રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો સાચા છે કે ખોટા એ લખવાના છે, પણ આ ગેમ હું એકલા નહીં રમું, તમારે મારી સાથે આ ગેમ રમવાની. સાથે સાથે કમેન્ટ બોક્સમાં તમારે પણ મને જણાવવાનું કે ભાઈ જવાબમાં ટ્રુ આવશે કે ફોલ્સ. ઓકે, રિવિઝન પણ થવું જોઈએ કે નહીં સાથે સાથે. ચાલો પહેલો સવાલ, હેલન યુઝડ ટુ ગો ટુ હર ટીચર્સ હાઉસ ટુ પ્લે. કે હેલન ટેવાયેલી હતી ટુ ગો ટુ હર ટીચર્સ હાઉસ, એના શિક્ષકના ઘરે જવાનું અને ત્યાં જઈને રમવાનું. ટુ પ્લે, રમવા માટે હેલન એના ટીચરના ઘરે જાતી. ખોટી વાત છે. હેલનના ઘરે જે છે એને સુલેવાન આવી ગયા હતા અને ત્યાં જ રહેવા માંડ્યા હતા. ઓકે, પછી છે મિસ સુલેવાન વુડ નોટ ડાઉન ઓલ ધ લેક્ચર્સ વેરી રેપિડલી. કે મિસ સુલેવાન જે છે બધા લેક્ચર જે છે બહુ જ સરળતાથી, બહુ જ ઝડપથી લખી નાખતા હતા. બરોબર છે, તો એમાં સાચી વાત છે, મિસ સુલેવાન જે છે બધા લેક્ચર્સ લખી શકતા હતા. હેલન ઓલવેઝ ફેલ્ટ વેરી ક્લોઝ ટુ હર ટીચર. કે હેલનને હંમેશા પોતાની શિક્ષક સાથે હંમેશા લગાવ જ રહેતો. તો એ સાચી વાત છે. પછી હેલન વોઝ ડીપલી વરીડ અબાઉટ હર વર્સિંગ હેલ્થ. હેલન, જો હવે આ ટ્રુ ફોલ્સમાં એક અટવાડે એવો સવાલ, હેલન બહુ જ ચિંતામાં હતી. શેના વિશે? અબાઉટ હર વર્સિંગ હેલ્થ, પોતાની ખરાબ થતી હેલ્થના કારણે. તો પોતાની ખરાબ થતી હેલ્થના કારણે જે છે ચિંતામાં હતી, તો આ વાક્ય ખોટું છે. હા, અહીંયા હર ટીચર લખ્યું હોત ને તો સાચું આવત. ઓકે, પછી 15, હેલન્સ પ્રાઇમ ગોલ વોઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ. કે હેલનનો મુખ્ય ઉદ્દેશ બની ગયો હતો કે તે અંધજનોની મદદ કરે, બ્લાઇન્ડની મદદ કરે. તો યસ, એમનો જે છે મુખ્ય ગોલ બની ગયો હતો. ચાલો આગળ વધીએ. હાઉ વિલ યુ હેલ્પ યોર દિવ્યાંગ ફ્રેન્ડ. કે તમે તમારા દિવ્યાંગ ફ્રેન્ડની કઈ રીતે મદદ કરશો, જે ફિઝિકલી ચેલેન્જડ છે એની કઈ રીતે મદદ કરશો. બરોબર, એની પહેલા જે છે ટ્રુ ફોલ્સમાં મને જરાક ડાઉટ લાગે છે. મિસ સુલેવાન વુડ નોટ ડાઉન ઓલ ધ લેક્ચર્સ. નહીં, હા, ઓલ ધ લેક્ચર્સ છે, બધા લેક્ચર્સ જે છે, એટલા માટે આ ફોલ્સ આવશે. બધા લેક્ચર જે છે એને સુલેવાન જે છે લખી શકતા હતા નહીં. બધા લેક્ચર્સ નહોતા લખી શકતા. જેટલા લેક્ચર્સ લખાઈ શકાતા હતા એટલા એઝ રેપિડલી એઝ પોસિબલ, જેટલા લેક્ચર લખી શકાતા હતા એટલા લેક્ચર્સ જે છે લખી દેતા હતા. એટલે આ વાક્ય ખોટું છે, ફોલ્સ આવશે. ચાલો હવે કઈ છે, તમે તમારા દિવ્યાંગ ફ્રેન્ડની કે જે ફિઝિકલી શારીરિક રીતે ખોડખાપણવાળા છે, તો એની તમે કઈ રીતે મદદ કરશો એના ભણવામાં. તો લખીશું, આઈ વિલ હેલ્પ માય દિવ્યાંગ ફ્રેન્ડ વિથ સ્ટડીઝ બાય બીંગ કાઇન્ડ, પેશન્ટ એન્ડ સપોર્ટિવ. કે હું મારા ફ્રેન્ડની ભણવામાં મદદ કરીશ, એના ઉપર કાઇન્ડનેસ આપીને, એને પેશન્ટ અને સપોર્ટિવ, હું એને સપોર્ટ કરીશ. આઈ વિલ રીડ બુક્સ અલાઉડ ફોર હિમ ઓર હર. એના માટે હું પુસ્તક જોરથી વાંચીશ. ઇફ નીડેડ એન્ડ હેલ્પ ઇન રાઇટિંગ નોટ્સ, એને હું નોટ્સ પણ લખી દઈશ. આઈ વિલ એક્સપ્લેન લેસન્સ સ્લોલી. હું બધા પાઠ ધીમે ધીમે સમજાવીશ. એને ક્લિયરલી, વ્યવસ્થિત સમજાવીશ. એન્ડ ક્લિયર ડાઉટ્સ અગેઇન, એના ડાઉટ્સ પણ ક્લિયર કરીશ. ઇફ રિક્વાયર્ડ, જો જરૂર પડશે તો. આઈ વિલ શેર માય નોટ્સ એન્ડ હેલ્પ વિથ હોમવર્ક. હું મારા નોટ્સ એને આપીશ અને મારું હોમવર્ક એને આપીશ એન્ડ રિવિઝન પણ કરાવીશ. I will encourage my friend and never make him feel different. કે હું એને, મારા મિત્રોને પ્રોત્સાહિત કરીશ અને કોઈ દિવસ મારી કરતા અલગ નહીં ગણું એને. I will always stand by my friend. હું હંમેશા મારા ફ્રેન્ડની સાથે ઊભો રહીશ and help him or her achieve success. એને સફળ બનાવવામાં જે છે હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ. કમ્પ્લીટ. ચાલો વધી આગળ વધતા પહેલા ખાસ નોંધ, વર્ષ 2025-26 ની નવી સ્વ અધ્યયન પોથી લોન્ચ થઈ ચૂકી છે. જી હા, ધોરણ 3 થી 10, ધોરણ 3 થી 10 ના બધા જ વિષયના બધા જ ભાગનું સંપૂર્ણ સોલ્યુશન સ્વ અધ્યયન પોથી જે છે લોન્ચ થઈ ચૂકી છે, જેનું સોલ્યુશન તમને અમારી પાસેથી મળી જશે. બંને સ્વરૂપે, વોટ્સએપ ગ્રુપમાં જોતું હોય તો પણ મળી જશે અને એપ્લિકેશનમાંથી જોતી હોય તો પણ મળી જશે. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, અથવા તો આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને પણ તમે જે છે સ્વ અધ્યયન પોથી વોટ્સએપ પર મેળવી શકો છો.
ઓકે, તો ચાલો કરીએ શરૂઆત, આગળ વધીએ. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, કે પેરેગ્રાફ વાંચો અને એના આધારે આપો સવાલના જવાબ. અને આ પેરેગ્રાફ સેક્શન બી નો પેરેગ્રાફ હોય છે શેમાંથી? આપણા સપ્લિમેન્ટરી રીડર બ્લેક બકમાંથી. ઓકે, તો શાંતિથી પેલા પેરેગ્રાફને વાંચવાનો, સમજવાનો, બરોબર? કારણ કે જે યુનિટ નંબર 6 ના પેરેગ્રાફ હતા એ પેરેગ્રાફ આપણે ભણ્યા હોય, પાઠ આપણે સમજ્યો હોય, આ આપણે ભણ્યા હોતા નથી. ઓકે, તો હું કહે છે, યુધિષ્ઠિરા કન્ટિન્યુ ટુ ક્લાઇમ્બ અપ. યુધિષ્ઠિર જે છે પહાડ ચડવાનું શરૂ રાખે છે, ધ માઉન્ટેન. વેન he was at the end of his journey, જ્યારે એ મુસાફરીના અંતમાં હતા, he saw strange light. એણે એક વિચિત્ર લાઇટ જોઈ, ઓલ અરાઉન્ડ હિમ, એના ફરતે. he recognized ઇન્દ્ર, તે ઇન્દ્ર ભગવાનને ઓળખી ગયા હતા, કિંગ ઓફ ગોડ્સ, દેવોના મહારાજ, દેવોના રાજા એવા ઇન્દ્રને ઓળખી જાય છે. કમિંગ ટુવર્ડ્સ હિમ, કે જે એના તરફ આવી રહ્યા હતા, ઇન હિઝ ચેરિયોટ, એના રથમાં. શું કહે છે? યુધિષ્ઠિર જે છે પર્વત ચડવાની મુસાફરી કરતા હતા, મુસાફરી એમણે ચાલુ રાખી. જ્યારે મુસાફરી પૂર્ણ થવા આવી ત્યારે ઇન્દ્ર ભગવાન જે છે એમના રથમાં એમની તરફ આવી રહ્યા હતા. વેન he came close, જ્યારે ઇન્દ્ર નજીક આવે છે, ઇન્દ્ર સ્ટેપ્ડ ડાઉન, ઇન્દ્ર પોતાના રથમાંથી, ફ્રોમ હિઝ ચેરિયોટ, પોતાના રથમાંથી નીચે ઉતરે છે અને કહે છે, ગેટ ઇનટુ ધ ચેરિયોટ, ચાલો રથમાં બેસી જાઓ. યુધિષ્ઠિર, આઈ હેવ કમ હિયર ટુ ટેક યુ ટુ હેવન, હું તમને સ્વર્ગમાં લઈ જવા માટે આવ્યો છું. બટ યુધિષ્ઠિરા રિફ્યુઝ ટુ ડુ સો, પણ યુધિષ્ઠિર આવું કહેવાની ના પાડતી નહીં. સો બીકોઝ હી ડિડન્ટ વોન્ટ ટુ ગો ટુ હેવન, કારણ કે એને સ્વર્ગમાં જવું હતું નહીં. વિથઆઉટ હિઝ બ્રધર્સ, એના ભાઈ વગર જે છે, કે દ્રૌપદી વગર જે છે એને સ્વર્ગમાં નહોતું જવું. હી ધેરફોર સેડ, એટલે એ બોલે છે શું? ઇફ they all do not come with me, કે જો એ બધા મારી સાથે નહીં આવે, I will not go with you, હું તમારી સાથે નહીં આવું. ઓકે, ચાલો તો સવાલ છે પહેલો, whom did યુધિષ્ઠિરા meet at the end of his journey? whom એટલે થાય છે કોને, કે યુધિષ્ઠિરા પોતાની જર્નીના અંતમાં કોને મળે છે? કોને મળે છે? ભગવાન ઇન્દ્રને મળે છે. યુધિષ્ઠિરા met Indra, the king of gods, at the end of his journey. બરોબર, કોને મળે છે? ઇન્દ્રદેવને મળે છે. પછી what happened to યુધિષ્ઠિરા at the end of his journey? એના મુસાફરીના અંતે શું થયું? તો શું થયું? મુસાફરીના અંતે તેઓ ઇન્દ્ર ભગવાનને મળ્યા. લખીશું, at end of his journey a strange light appeared, એક વિચિત્ર તેજસ્વી લાઇટ જે છે, પ્રકાશ દેખાય છે, અરાઉન્ડ યુધિષ્ઠિર, યુધિષ્ઠિરની ફરતે. ત્યારબાદ હાઉ ડીડ ઇન્દ્રા કમ ટુ યુધિષ્ઠિરા, કે ઇન્દ્ર જે છે યુધિષ્ઠિર પાસે કઈ રીતે આવે છે? લખીશું, ઇન્દ્રા કેમ ટુ યુધિષ્ઠિરા ઇન હિઝ ચેરિયોટ, એમના રથમાં બેસીને જે છે ઇન્દ્ર યુધિષ્ઠિર પાસે આવે છે. આગળનો સવાલ છે, વોટ વોઝ ઇન્દ્રાસ ઓફર ટુ યુધિષ્ઠિર? ઇન્દ્રએ યુધિષ્ઠિરને શું ઓફર કરી હતી? લખીશું, ઇન્દ્રા ઓફર્ડ ટુ ટેક યુધિષ્ઠિરા ટુ હેવન ઇન હિઝ ચેરિયોટ. ઇન્દ્રએ જે છે યુધિષ્ઠિરને ઓફર કરી હતી કે તમે રથમાં બેસી જાઓ, હું તમને મારા રથમાં જે છે સ્વર્ગમાં લઈ જાઉં. અને વાય ડીડ યુધિષ્ઠિરા રિફ્યુઝ ટુ ધ ઓફર, શા માટે યુધિષ્ઠિરે આ ઓફરની ના પાડી? ના પાડવાનું કારણ, યુધિષ્ઠિરા રિફ્યુઝ ધ ઓફર બીકોઝ હી ડીડ નોટ વોન્ટ ટુ ગો ટુ હેવન, એને સ્વર્ગમાં નહોતું જવું વિથઆઉટ હિઝ બ્રધર્સ એન્ડ દ્રૌપદી, દ્રૌપદીને પોતાના ભાઈઓને લીધા વગર એને નહોતું જવું. ચાલો આગળ વધીએ. આગળ છે રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, માહિતીમાંથી સવાલ જવાબ. તો સૌથી પહેલું કામ શું? માહિતીનું વિશ્લેષણ. માહિતીમાં જો કાર્ટૂનના નામ છે, એ ફર્સ્ટ એપિસોડ ક્યારે આવ્યો, એની તારીખ છે, કોણે જે છે ક્રિએટ કર્યું, કોણ એના સંપાદક છે, અને એના કેરેક્ટર્સ કયા કયા છે. તો ચાલો, સૌથી પહેલું કાર્ટૂન છે છોટા ભીમ. 6 એપ્રિલ 2008માં શરૂઆત થઈ હતી. રાજીવ ચિલ્કાએ જે છે શરૂઆત કરેલી છે, અને કેરેક્ટર્સ છે ભીમ, ચુટકી, રાજુ અને કાલિયા. પછી પેપા પીગ. પેપા પીગ 31 મે 2004માં શરૂ થયેલું. નેવિલ એસ્લીએ શરૂ કરેલું છે. પેપા પીગ અને ડેડી પીગ આ બે એના મુખ્ય કેરેક્ટર છે. બટર બીન્સ કેફે 12 નવેમ્બર 2018માં શરૂ થયેલો શો છે. ક્રિએટ કર્યું છે જોની બેલ્ટ અને રોબર્ટ સ્ક્લાલે. બટર બીન અને ક્રિકેટ ડેઝલ આ બંને જે છે એના મુખ્ય કેરેક્ટર્સ છે. સવાલ પહેલો, હુ ક્રિએટેડ છોટા ભીમ કાર્ટૂન, કે છોટા ભીમ કાર્ટૂન કોણે બનાવ્યું છે? તો રાજીવ ચિલ્કાએ જે છે, રાજીવ ચિલ્કા ક્રિએટેડ છોટા ભીમ કાર્ટૂન, એમણે છોટા ભીમ કાર્ટૂન બનાવેલું છે. પછી ગીવ ધ નેમ ઓફ ધ કેરેક્ટર્સ ઓફ પેપા પીગ, પેપા પીગના કેરેક્ટર્સના નામ જણાવો. તો લખીશું પેપા પીગ એન્ડ ડેડી પીગ. ત્યારબાદ
When was the first episode released of Butterbeans Cafe? Butterbeans Cafe નો પહેલો એપિસોડ ક્યારે લોન્ચ થયેલો? ક્યારે? The first episode of Butterbeans Cafe was released on 12 November 2018. ત્યારબાદ જોની બેલ્ટ ક્રિએટેડ ધ કાર્ટૂન. જોની બેલ્ટે કયું કાર્ટૂન બનાવ્યું છે? બનાવ્યું છે બટરબીન્સ કેફે. ઓકે, ચલો ચાર સવાલનો જવાબ ક્લિયર. હવે આગળ છે શું? રીડ ધ ફોલોઈંગ ડાયલોગ. નીચે આપેલો સંવાદ વાંચો અને એના સવાલોના જવાબ આપો. સંવાદમાંથી સવાલના જવાબ આપવાના છે. ડાયલોગ. તો ચલો પહેલા ડાયલોગ વાંચી લઈએ. રિપોર્ટર શું કહે છે? વોટ ઇઝ યોર વિનિંગ મંત્ર? કે તમારા જીતવાનો મંત્ર શું છે? તો MS ધોની કહે છે હાર્ડ વર્ક ઇઝ ઓલવેઝ માય વિનિંગ મંત્ર. કે સખત મહેનત જ જે છે મારી જીતનો એકમાત્ર મંત્ર છે. રિપોર્ટર કહે છે ડુ યુ થિંક અબાઉટ ડિફીટ વેન યુ પ્લે ધ ગેમ? કે જ્યારે તમે ગેમ રમો છો ત્યારે તમે હાર વિશે વિચારો છો ખરા? MS ધોની કહે છે નો, આઈ નેવર થિંક અબાઉટ ડિફીટ વેન આઈ પ્લે ધ ગેમ. કે જ્યારે હું રમતો હોઉં છું ત્યારે હાર વિશે ક્યારેય વિચારતો નથી. રિપોર્ટર કહે છે હાઉ મચ ટાઈમ ડુ યુ સ્પેન્ડ ઇન જીમ? કે તમે જીમમાં કેટલો સમય વિતાવો છો? તો MS ધોની કહે છે એટલીસ્ટ 5 to 6 hours. લગભગ દિવસના 5 થી 6 કલાક જે છે હું જીમમાં વિતાવું છું. ઓકે, સવાલ પહેલો છે who are talking here? કે કોણ વાતું કરી રહ્યું છે? અહીંયા કોના વચ્ચે સંવાદ છે? તો બે જણા છે, રિપોર્ટર એન્ડ MS ધોની. રિપોર્ટર એન્ડ MS ધોની આર ટોકિંગ હિયર. પછી બીજું છે વોટ ઇઝ ધ વિનિંગ મંત્ર ઓફ ધોની? કે ધોનીનો વિનિંગ મંત્ર શું છે? તો ધોનીનો વિનિંગ મંત્ર છે શું? શું છે ધોનીનો વિનિંગ મંત્ર? શું છે? તો ધોનીનો વિનિંગ મંત્ર છે હાર્ડ વર્ક. હાર્ડ વર્ક ઇઝ ધ વિનિંગ મંત્ર ઓફ ધોની. ત્યારબાદ ડઝ ધોની થિંક અબાઉટ ડિફીટ વેન હી પ્લેઝ ધ ગેમ? કે શું ધોની ડિફીટ એટલે કે હાર વિશે વિચારે છે જ્યારે તે ગેમ રમતો હોય? હે? તો બિલકુલ નહીં, નો. ધોની ડઝ નોટ થિંક અબાઉટ ડિફીટ વેન હી પ્લેઝ ધ ગેમ. જ્યારે ગેમ રમતો હોય છે ત્યારે હાર વિશે વિચારતો નથી. ત્યારબાદ છે હાઉ મચ ટાઈમ ડઝ ધોની સ્પેન્ડ ઇન જીમ? કે ધોની જીમમાં કેટલો સમય વિતાવે છે? લખીશું ધોની સ્પેન્ડ્સ એટલીસ્ટ 5 to 6 hours in the gym. કે ધોની જે છે જીમમાં 5 થી 6 કલાક જે છે વિતાવે છે, દિવસના 5 થી 6 કલાક. ચાલો આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં ભડાકો થવા જઈ રહ્યો છે. જી હા, ગુજરાતના સર્વશ્રેષ્ઠ શિક્ષકો પાસેથી તમને ભણવાનો મોકો મળી રહ્યો છે. તમે તમારા ધોરણ 10ના વર્ષને ગોલ્ડન વર્ષમાં કન્વર્ટ કરી શકો છો. કઈ રીતે? તો વહાલા વિદ્યાર્થી મિત્રો, માત્ર ને માત્ર 499 રૂપિયામાં તમે બ્રહ્માસ્ત્ર બેચનો આખો સબ્જેક્ટ અભ્યાસ કરી શકો છો. ઇમેજિન કરો ગણિત વિષય, બરોબર, મેથ્સ ગણિત વિષય, એના બધાય સ્વાધ્યાય, બધા દાખલા, એ પણ ડિટેલમાં, ખાલી જવાબ નહીં કે હાલો જવાબ આલ્યો ભાઈ, આનો આ જવાબ, આનો જવાબ, એવું નહીં. બધાય દાખલાની સંપૂર્ણ ગણતરી કે ભાઈ આને પછી આ સ્ટેપ, આને પછી આ સ્ટેપ, આવી રીતે ગણવાનો, એ બધી સમજૂતી, આખો અભ્યાસક્રમ માત્ર ને માત્ર 499 છે. પોસિબલ છે કે? હે, અંગ્રેજી વિષયની વાત કરીએ, અંગ્રેજી વિષયમાં પાછા બે શિક્ષકો જો. ટેક્સ્ટ બુકનું સંપૂર્ણ સોલ્યુશન, ગ્રામરના બધા ટોપિકની સમજૂતી, પછી એનું સોલ્યુશન, રાઇટિંગ સેક્શન, નિબંધ કઈ રીતે લખાય, ઈમેલ કઈ રીતે લખાય, એની સંપૂર્ણ વિગતવાર માહિતી. અને આ બધી વસ્તુ આખું વર્ષ માત્ર ને માત્ર 499 રૂપિયા. આ બેચ જે છે તમારી માટે તૈયાર છે. હાલમાં પણ વિડીયો ચાલુ છે. અત્યારે પણ જોડાવવું હોય તો જોડાઈ શકો છો. ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ અને સામાજિક વિજ્ઞાનમાં તો માત્ર ને માત્ર 199 રૂપિયામાં, પ્રિન્ટિંગ મિસ્ટેક નથી, 199માં આખું વર્ષ ભણાવે છે. તો હવે વિલંબ ન કરો. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે આજે જ કોન્ટેક્ટ કરી શકો છો. આગળ છે મેચ ધ લેંગ્વેજ ફંક્શન. લેંગ્વેજ ફંક્શન જોડવાના છે વિથ ધ સેન્ટેન્સ, વાક્યો સાથે. સેક્શન સી નો પ્રશ્ન છે, ગ્રામર સેક્શન નો પ્રશ્ન છે. શું? લેંગ્વેજ ફંક્શન. તો પહેલું કામ શું કરવાનું? પહેલું કામ પાર્ટ બી જોઈ લેવાના, બરોબર. પહેલા જોડકામાં પહેલા પાર્ટ બી જોવાનું. પહેલું છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, એટલે કે પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ થાય. ડિસ્ક્રાઇબિંગ પોસિબિલિટી એટલે કે શક્યતા, સંભાવના, મે અને માઇટ વાળા શબ્દો આવે.
પછી છે એક્સપ્રેસિંગ એબિલિટી, જેમાં કેન અને કુડ આવશે ક્ષમતા દર્શાવવા માટે, અને ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે થાય છે સમયગાળો. શું થાય? સમયગાળો દર્શાવતા શબ્દો જે છે એમાં હોવા જરૂરી છે. તો પહેલું છે વી હેવ બીન વેઇટિંગ ફોર એન અવર, અમે 1 કલાકથી વાટીએ છીએ. ફોર એન અવર તો આ છે ડ્યુરેશન ઓફ ટાઈમ, ઓપ્શન ડી. ત્યારબાદ ગૌરી કેન સિંગ વેરી નાઇસલી, કેન સિંગ, ગૌરી બહુ જ સરસ રીતે ગાઈ શકે છે. આ છે વાત ક્ષમતાની, એબિલિટી છે, ઓપ્શન સી આવશે. ત્યારબાદ બોઇલ વોટર ફોર સમ ટાઈમ, કે થોડીક વાર માટે પાણી ગરમ કરો, તો આ એક પ્રોસેસ છે, ઓપ્શન એ આવશે. ત્યારબાદ ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ, યોગ્ય જવાબ પસંદ કરો, ફોકસિંગ ઓન ધ લેંગ્વેજ ફંક્શન. મેહુલ અને ગીતા વચ્ચેની વાતચીત છે. મેહુલ કહે છે વેન ડીડ યુ રિટર્ન ફ્રોમ સ્કૂલ, કે તમે શાળાએથી ક્યારે રિટર્ન થાવ છો? તો ગીતા એને પાસ્ટ ઇવેન્ટ એટલે કે ભૂતકાળની ઇવેન્ટનો જવાબ આપે છે કે ધો આઈ વોકડ અપ ફાસ્ટ આઈ કેમ લેટ, વાય આર યુ આસ્કિંગ ફોર મી, આઈ રિટર્ન ફ્રોમ સ્કૂલ 5:30 ને અહીંયા યુ રિટર્ન 6:30. સર આ બે જગ્યાએ ટાઈમ આપ્યો છે, પણ એમાં સવાલ પૂછ્યો છે યુ ને યુને સવાલ પૂછ્યો હોય તો યુ જવાબ આપે નહીં. જવાબ કોણ આપે? આઈ અથવા વી. આઈ રિટર્ન ફ્રોમ સ્કૂલ એટ 5:30, ઓપ્શન સી સાચો જવાબ છે. ત્યારબાદ ઇન્ક્વાયરી ઓફિસર કઈ કહે છે ને, મિસિસ ખુરેશી કહે છે કેન યુ ટેલ મી વેન કેન આઈ ગેટ ધ બસ ફોર ભુજ. તો બસ ફોર ભુજ જે છે એટલે ભુજ વાળો કંઈક સવાલ હશે. વોટ ડુ યુ વોન્ટ, થેન્ક યુ મેડમ, ગુડ ઇવનિંગ મેડમ, હાઉ કેન આઈ હેલ્પ યુ, ને પ્લીઝ શો મી ધ ટિકિટ. હવે ગુડ ઇવનિંગ જે છે ને, ગુડ ઇવનિંગ મેડમ, કેન આઈ હેલ્પ યુ, તો આ જવાબ યોગ્ય છે, કારણ કે એમાં સામાન્ય વાતચીતના શબ્દો દેખાય છે. ગુડ ઇવનિંગ, ગ્રીટિંગ્સ દેખાય છે. ત્યારબાદ મયંક કઈ કહે છે, સિકિંગ ઇન્ફોર્મેશન, મયંક પૂછે છે સવાલ, અને આચલ કહે છે ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન. નિયર ધ બસ સ્ટેશન એટલે મયંકે કંઈક એડ્રેસના બાબતે સવાલ પૂછ્યો હશે. એડ્રેસના બાબતે સવાલ પૂછવો હોય તો વેર વડે છે. હા, વેર ઇઝ ધ બેંક, વેર ઇઝ ધ બેંક, બેંક ક્યાં છે? તો એ બસ સ્ટેશન પાસે છે. ઓકે, ચાલો. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, વાક્ય પૂર્ણ કરો યુઝિંગ ધ કરેક્ટ ઓપ્શન. સાચો વિકલ્પ પસંદ કરીને વાક્ય કરો પૂર્ણ. માનવ ટેક્સ આઈધર, ખાલી જગ્યા, આઈધર પછી છે અલ્ટરનેટિવ. હવે અલ્ટરનેટિવ એટલે વિકલ્પો, વિકલ્પ દર્શાવતા શબ્દો ઓર, આઈધર ઓર, નાઈધર નોર, એમાં આઈધર તો આપી દીધું, હવે ખાલી ઓર ગોતવાનું છે અહીંયા રહ્યું. સર બે જગ્યાએ છે, આઈધર ઓર પણ છે, આઈધર ઓર ટેક કોફી, અને આઈધર ટી ઓર કોફી છે. તો ભાઈ આઈધર પછી એક શબ્દ પછી ઓર, એવી રીતે આવશે હે ને. આઈધર ઓર બાજુ બાજુમાં આવે નહીં. આ પહેલો ઓપ્શન શું પડે? ખોટો. ઓપ્શન બી સાચો છે, ટી ઓર કોફી. ત્યારબાદ I visited the hospital, describing place, એ જગ્યાનું વર્ણન કરો. હાલો, I visited the hospital in my area yesterday. No, option B, which is near my house, કે જે મારા ઘરની નજીક છે. ઓકે, in my area આવશે એકચ્યુઅલી, આ છે ને in my area નહીં, હવે આવશે શું? which is near my home, which is near my home, કે જે મારા ઘરની નજીક છે. જો પ્લેસ ની જગ્યાએ લોકેશન હોત ને તો ઇન માય એરિયા આવત. ત્યારબાદ ધૈર્યા વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ, ધૈર્યા પહેલું ઇનામ જીતી જાય છે. કારણ આપો, રીઝન આપો, તો ઓપ્શન સી આવશે, કારણ કે બીકોઝ નામનો શબ્દ છે. બીકોઝ હી પરફોર્મડ વેલ, કારણ કે એણે સારી એવું પરફોર્મન્સ આપ્યું. ચાલો, હવે 3 ખાલી જગ્યા અને 3 ખાલી જગ્યા પૂરવા માટેના 3 ઓપ્શન, ફિલિંગ ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરવાની છે. ઓકે, એક્ટિવિટીઝ એટલે થાય છે પ્રવૃત્તિઓ, જનરેટેડ એટલે થાય છે પેદા કરવું, ઉત્પન્ન કરવું, એડવાઇઝડ એટલે કે સલાહ આપી. ધ ટીચર ખાલી જગ્યા અસ, તો શિક્ષકે અમને સલાહ આપી, કે શિક્ષકે અમને સલાહ આપી ટુ ઇન્ફોર્મ ધ પ્રિન્સિપલ, પ્રિન્સિપલ ઇન્ફોર્મ કરો અબાઉટ વેરિયસ એક્ટિવિટીઝ, કે જે અલગ અલગ પ્રવૃત્તિઓ થઈ રહી છે. વી હેવ પ્લાન્ડ, કે જે આપણે પ્લાન કરી છે ફોર સમર કેમ્પ, સમર કેમ્પ માટે. ધીસ કેમ્પ હેઝ જનરેટેડ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ, આ કેમ્પે ઘણો બધો ઇન્ટરેસ્ટ જે છે પેદા કર્યો છે ઇન પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ, માતા પિતાઓ અને બાળકોમાં. ત્યારબાદ આગળ વધીએ. ફાઇન્ડ એન્ડ રાઇટ અબાઉટ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ, સમાનાર્થી શબ્દો જે છે યોગ્ય પસંદ કરવાના છે. આઇસોલેશન એટલે થાય છે છૂટું પાડવું, તો ક્રાઉડ, ટોલ, મીટિંગ, સેપરેશન, જવાબ આવશે શું? સેપરેશન, છૂટું પાડવું. પછી છે રિપેન્ટ, રિપેન્ટ એટલે થાય પસ્તાવો થવો. બી હેપી, બી વરીડ, બી સોરી, બી સેડ, આવશે બી સોરી, પસ્તાવો થવો. ટેરર એટલે થાય છે ભય. એરર, ફિયર, લાઇકિંગ, બિયર, એમાં આવશે ફિયર એટલે કે ભય, ડર. ચાલો હવે આગળ વધીએ સેક્શન ડી તરફ.
રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નરેશન ગિવન બિલો. બરોબર, ચાલો તો સવાલ છે વાઇફ અને હસબન્ડ વચ્ચેની ઇનડાયરેક્ટ સ્પીચ છે. વાઇફ કહે છે આઈ વોન્ટ ટુ સી ધ વર્લ્ડ, મારે દુનિયા જોવી છે. હસબન્ડ કહે છે આઈ વિલ ગીવ યુ એન એટલીસ્ટ ફોર ધ નેક્સ્ટ બર્થડે ગિફ્ટ, કે હું તને એટલાસ આપીશ નેક્સ્ટ બર્થડે ગિફ્ટમાં. વાઇફ કહે છે વોટ અ ગ્રેટ આઈડિયા, કેવો સરસ આઈડિયા છે. એટલાસ એટલે શું થાય ખબર છે? આખા વર્લ્ડનો એક મેપ આવે કે હું તને એટલાસ આપી દઈશ આવતા બર્થડેમાં એમ. ચાલો, વાઇફ ખાલી જગ્યા, તો પહેલું વાક્ય છે વિધાન વાક્ય. વાઇફ કહે છે, વાઇફ ખાલી કહે છે, વાઇફ ટોલ્ડ હર હસબન્ડ ધેટ ખાલી જગ્યા વોન્ટેડ, આઈ વોન્ટેડ. આઈ નો ફેરફાર કોના પ્રમાણે થાય? બોલનાર પ્રમાણે. બોલનાર વાઇફ એટલે કે છોકરી છે એટલે થઈ જશે શી વોન્ટેડ ટુ સી ધ વર્લ્ડ. હસબન્ડ રિપ્લાઇડ પછી સંયોજક તરીકે આવશે ધેટ. હસબન્ડ રિપ્લાઇડ ધેટ, હસબન્ડ કહે છે કે he would give her an atlas for the following birthday as a gift. She explained with praise that it ખાલી જગ્યા very great idea. It is, હવે is નું ભૂતકાળ થઈ જશે was. It was a very great idea. ચાલો હવે વાક્યને જોડવાના છે. કુશાલ is very hard working, he is clever. કુશાલ મહેનતુ છે, હોશિયાર છે. મહેનતુ અને હોશિયાર છે. કુશાલ is very hard working and clever. ત્યારબાદ I saw a man, મેં એક માણસને જોયો, he was selling apples, તે સફરજન વેચતો હતો. પહેલા વાક્યમાં જે માણસની વાત કરી છે, બીજા વાક્યમાં માણસ કર્તાના સ્થાને છે એટલે કે who આવશે. I saw a man who was selling apples, મેં એક ભાઈને જોયો કે જે સફરજન વેચી રહ્યો હતો. ચાલો, પછી છે 43, કહે છે કે આવું કે you should not sign any documents, તમારે કોઈ પણ ડોક્યુમેન્ટ ઉપર સહી નહીં કરવાની. you read them thoroughly, તમે એને વ્યવસ્થિત વાંચવાનું. ઓકે, તો ડોક્યુમેન્ટ વાંચ્યા, સહી કરવાની પહેલા ડોક્યુમેન્ટ વાંચી લેવાનું એમ ને. જવાબ આવશે બિફોર થી. you should not sign any documents before you read them thoroughly, તમે જ્યાં સુધી વ્યવસ્થિત વાંચી ન લો ને ત્યાં સુધી જે છે ડોક્યુમેન્ટને સહી કરવાના નહીં. ઓકે, ચાલો આગળ વધીએ. રીરાઇટ ધ પેરેગ્રાફ, પેરેગ્રાફ ફરીવાર લખો. ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરવાની છે જે તમને ઓપ્શન આપ્યા છે એની મદદથી. હાલો, જો 3 ઓપ્શન છે અહીંયા, નો, નો, ન્યુ, આર, વેર, હેવ અને વી, અસ, અવર. એડિટિંગ કહેવાય આને. ડીડ યુ ખાલી જગ્યા ડીડ નો રૂલ છે. ડીડ સાથે હંમેશા શું આવે? V1 ક્રિયાપદનું મૂળ રૂપ. નો, નો, ન્યુ, એમાં આવશે નો. ડીડ યુ નો, શું તમે જાણો છો that the bats are mammals? વી ખાલી જગ્યા વી નો ધે ખાલી જગ્યા મેમલ્સ. વી નો ધે આર મેમલ્સ, આપણે જાણીએ છીએ કે તેઓ મેમલ્સ છે. જસ્ટ લાઈક કોની જેમ? આપણી જેમ. જસ્ટ લાઈક અસ, આપણી જેમ જે છે એ પણ મેમલ્સ છે. આગળનું પછી વાંચવાની કઈ જરૂર નથી. આગળનો પ્રશ્ન, ડુ એઝ ડાયરેક્ટેડ, કીધું એટલું કર. હવે એમાં પેલું લખ્યું છે આઈ એમ પ્રિપેરિંગ ફોર જીપીએસસી એક્ઝામ, એમાં લખ્યું છે આઈ વિલ. હવે એક મિનિટ, જો અહીંયા આઈ વિલ બી હોત તો આને આપણે ચાલુ ભવિષ્યકાળમાં ફેરવત, પણ અહીંયા આઈ વિલ છે એટલે આપણે એને સાદા ભવિષ્યકાળમાં ફેરફાર કરીશું. રેડી? આઈ એમ પ્રિપેરિંગ છે એનું થઈ જશે આઈ વિલ પ્રિપેર ફોર જીપીએસસી. પછી આઈ રીડ માય બુક્સ, તો એમાં આવશે આઈ વિલ રીડ માય બુક્સ વેરી સિન્સિયરલી. આઈ વર્ક હાર્ડ નું થઈ જશે આઈ વિલ વર્ક હાર્ડ. આઈ વિલ વર્ક હાર્ડ ફોર માય ફ્યુચર. આઈ વર્ક નું થઈ જશે આઈ વિલ વર્ક. ઓકે, બસ 3 વાર વિલ લગાડવાનું, બસ પતી ગયું. બીજું છે વી સેલિબ્રેટ હોલી વિથ ગ્રેટ જોય, એનું પેસિવ કરવાનું છે. હોલી ઇઝ સેલિબ્રેટેડ, તો લખીશું હોલી ઇઝ સેલિબ્રેટેડ બાય અસ વિથ ગ્રેટ જોય. પછી કલર્સ, પીપલ સ્પ્લેશ કલર ઓન ધીસ ડે. કર્તા, ક્રિયાપદ, કર્મ. કલર, કર્મ પહેલા આવશે. કલર ઇઝ સ્પ્લેશ્ડ બાય પીપલ ઓન ધીસ ડે. ત્યારબાદ હોલી બ્રિંગ્સ હેપીનેસ ઇન ધ કન્ટ્રી. કર્તા, ક્રિયાપદ, કર્મ. હેપીનેસ આવશે પહેલા. હેપીનેસ ઇઝ બ્રોટ બાય હોલી ઇન ધ કન્ટ્રી. રેડી? કર્તરી કર્મણીમાં કર્તા ક્રિયાપદ કર્મનું સ્થાન ખાલી ઊંધું કરી નાખો અને ક્રિયાપદનું યોગ્ય રૂપ મૂકી દો એટલે જવાબ આવે ને આવે છે. ત્યારબાદ છે વિવેક ઓલવેઝ મીટ્સ હિઝ ફ્રેન્ડ્સ, એના મિત્રોને હંમેશા મળે છે. હિઝ ફ્રેન્ડ્સ, કોને મળે છે? એના મિત્રોને. ત્યારબાદ પાઠક સર વિલ બાય અ ન્યુ કાર ઓન નેક્સ્ટ સન્ડે. ઓન નેક્સ્ટ સન્ડે, આવતા રવિવારે. સમયની વાત કરી છે એટલે લખીશું વેન. વેન વિલ પાઠક સર બાય અ ન્યુ કાર. ત્યારબાદ નયન હેઝ ગોટ ગવર્મેન્ટ જોબ બીકોઝ હી વોઝ વેલ ક્વોલિફાઈડ. કારણ કે તે સારો એવો ક્વોલિફાઈડ હતો. કારણ કે વાય વડે સવાલ આવશે. વાય, શા માટે નયનને ગવર્મેન્ટ જોબ મળી ગઈ.
ચાલો તે આગળ વધીએ. હવે થઈ જાવ પેન લઈને તૈયાર, પણ એની પહેલા એક ખાસ નોંધ. ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ માટે નીચેની પીડીએફ અને નીચેની પીપીટી તૈયાર છે. કઈ કઈ પીડીએફ? સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર્સ, આ બધાના સોલ્યુશન તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. વોટ્સએપ પર પણ મેળવી શકશો. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર આજે જ કોન્ટેક્ટ કરો, અથવા આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપી છે, એમાંથી પણ તમે જવાબ મેળવી શકો છો, એપ્લિકેશન મેળવી શકો છો. ઓકે, ચાલો. રાઇટ એ પેરેગ્રાફ અબાઉટ 125 વર્ડ્સ. 125 શબ્દોમાં નિબંધ લખવાનો છે. અને નિબંધ લખવાનો છે કોના વિશે? માય ફેવરેટ ટીચર, મારા પ્રિય શિક્ષક વિશે. થઈ જાજો પેન લઈને તૈયાર, કારણ કે હવે લખવાનું છે. વેલકમ ટુ ધ રાઇટિંગ સેક્શન. જે પોઈન્ટ્સ આપ્યા છે એ પોઈન્ટ્સનો તમે ભરપૂર માત્રામાં ઉપયોગ કરી શકો છો. તો એક સરસ મજાનો નિબંધ તમારી માટે તૈયાર છે. માય ફેવરેટ ટીચર ઇઝ મિસિસ શર્મા, who taught us English in secondary school and whom I remember very fondly. She was gentle, caring, and always wore a pleasant smile. By nature, she was patient and understanding, yet firm about discipline and punctuality. Her habits, including coming to class well prepared, encouraging regular reading, and correcting our mistakes with kindness. Her teaching styles was lively and interesting. She used stories, examples from daily lives, and simple explanation to make every lesson clear. She shared a warm and friendly relationship with students and treated everyone equally. I like her the most because she believed in me when I lacked confidence. She motivated me to improve my speaking and writing skills and always inspired us to do our best. One memorable event was when she selected me to take part in an inter-school debate and guided me personally. That encouragement changed me greatly, and her guidance continues to inspire me even today. ત્યારબાદ છે કેતકી સોલંકી. ઈમેલ લખે છે એની ફ્રેન્ડ નિરાલીને. નિરાલીની આઈડી આપણને આપી છે. કેતકી સોલંકી એની ફ્રેન્ડ નિરાલીને ઈમેલ લખે છે. નિરાલીની આઈડી આપણને આપી છે. ઇન્વાઇટ કરે છે એના ઘરે. ઇન્વાઇટ હર ટુ હર પ્લેસ ટુ સેલિબ્રેટ દિવાળી વેકેશન. દિવાળી વેકેશન કરવા માટે જે છે આમંત્રણ આપે છે. લખીશું. સૌથી પહેલા મોકલનાર કેતકી, પછી મેળવનાર નિરાલી, અને વિષય છે ઇન્વાઇટિંગ ટુ સેલિબ્રેટ દિવાળી વેકેશન. દિવાળી વેકેશનનું આમંત્રણ. ડિયર નિરાલી, I hope you are fine and in good health. Our Diwali vacation is starting soon and I am very excited about it. I am writing this email to invite you to my place to celebrate Diwali together. કે હું તને ઈમેલ લખું છું, કે હું તને નોતરું છું, ઇન્વાઇટ કરું છું કે તું મારા ઘરે આવ અને આપણે અહીંયા જે છે દિવાળી ઉજવીએ. Diwali is the festival of joy and lights, and it will be great fun if you stay with us during the vacation. We will decorate the house, lights, diyas, prepare delicious sweets and enjoy fireworks together. આપણે સાથે મજા કરશું. My parents have also invited you warmly and will be very happy to see you here. મારા પેરેન્ટ્સને પણ બહુ ખુશી થશે જો તું આવીશ તો. Please try to come a few days. થોડાક દિવસો આવજે. Before Diwali. દિવાળીના થોડાક દિવસો પહેલા આવજે. So that we can do all the preparations together. તો આપણે સાથે મળીને બધી તૈયારીઓ પણ કરી શકીએ. I am sure that we will spend a wonderful and memorable time. આપણે એક અદ્ભુત સમય સાથે વિતાવશું. Do inform me soon about your plan. તારો પ્લાન મને જણાવજે. Yours lovingly, કેતકી સોલંકી. ચાલો હવે આગળ વધીએ. આગળ કહે છે describe the picture. આ ચિત્રનું વર્ણન કરવાનું છે. About 50 words. જો ચિત્ર શું છે? તો ચિત્ર મને એમ લાગે છે ગ્રામ શાળાનું ચિત્ર છે. હા, ગામડામાં જે છે શાળા છે એમાં નાના મોટા બધા બેઠા છે. નાના પણ છે, મોટા પણ છે. અને સાહેબ એને ભણાવે છે. પાછળ બેકગ્રાઉન્ડમાં સૂર્ય આથમી રહ્યો છે. સાંજનો સમય લાગે છે. એક નારિયેળનું ઝાડ દેખાય છે. એક બળદગાડું દેખાય છે. એક બોર્ડ જે છે ઝાડ ઉપર ટાંગેલું દેખાય છે. અને પાછળની બાજુ એક ઘર જેવું દેખાય છે મને. હે ને? લખીએ? ચાલો. The picture shows a small village school under a big tree.
આ ચિત્ર આપણને નાનકડી એવી વિલેજ સ્કૂલ જે છે બતાવે છે જે એક ઝાડ નીચે ગોઠવાયેલી છે. A teacher is standing in front of the students and teaching them. શિક્ષક એમની સામે ઊભા છે અને તેમને ભણાવે છે. A blackboard is hanging from the branch of a tree. એક બ્લેકબોર્ડ જે છે ઝાડની ડાળી ઉપર લટકેલું જોવા મળે છે. The children are sitting on the ground in a half circle and listening carefully. બાળકો જે છે અર્ધ વર્તુળ આકારમાં બેઠા છે અને તેમને સાંભળે છે. The teacher is holding a book and teaching them kindly. શિક્ષકે હાથમાં બુક પકડી છે અને પ્રેમથી ભણાવે છે. In the background we can see some huts. અમુક ઝૂંપડીઓ દેખાય છે. Green fields, લીલા ખેતરો દેખાય છે. વૃક્ષો દેખાય છે. બળદગાડું દેખાય છે. On the village road, વિલેજના રોડ પર. The scene shows a simple village life and value of education even in the basic schools. Ready? તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા શું? સ્વ અધ્યયન પોથી ભાગ નંબર 4, જેમાં યુનિટ નંબર 6 નું સોલ્યુશન આપણે આજે મેળવ્યા. વહાલા વિદ્યાર્થી મિત્રો, નવી સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જે છે આપણી યુટ્યુબ ચેનલ પર સૌથી પહેલા મુકાઈ જાય છે. આ વિડીયો જો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. અને હા, આ વિડીયોની પીડીએફ મેળવવા માટેની લિંક, જી હા, વિડીયોની પીડીએફ જો તમારે જોતી હોય તો આપણો વોટ્સએપ નંબર જે છે તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે 7046222254. એના ઉપર આજે જ કોન્ટેક્ટ કરી શકો છો, અથવા આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, એમાંથી પણ તમે આ પીડીએફ ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો. ઓકે, તો ચાલો મળીએ વહાલા વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.